ભલે અમારી તબિયત લથડે, ભલે અમને ગમે તે થઈ જાય, પરંતુ અમે ન્યાય લઈને રહીશું, વળતર લઈને રહીશું. આ વાત છે જેતપરના એ ખેડૂતોનો કે જે અત્યારે ઉપવાસ ઉપર બેઠેલા છે, કે જે પાવર ગ્રીડ કંપનીની સામે લડી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે એમને પૂરતું વળતર આપવામાં આવે. વળતર નહીં તો પછી દર મહિને ભાડું આપવામાં આવે. અત્યારે જે રીતે 5 જેટલા જે લોકો છે ઉપવાસ ઉપર ઉતર્યા છે, એમાંથી એક વ્યક્તિની તબિયત લથડી છે, પરંતુ ન્યાય હજુ સુધી એ જ માંગી રહ્યા છે કે અમને વળતર મળવું જોઈએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મોરબીના જેતપરની અંદર 5 જેટલા જે ખેડૂત છે તે અત્યારે હમણાં ઉપવાસ ઉપર ઉતર્યા છે. જ્યારથી ઉપવાસ શરૂ કર્યા ત્યારથી એક જ માંગ છે કે ભલે અમારા 5 માંથી કોઈ પણ વ્યક્તિની તબિયત જો લથડશે, તેમ છતાં અમે જે આ ઉપવાસ આંદોલન છે તે ચાલુ રાખવાના છીએ. અમે સરકારને બતાવવા માંગીએ છીએ કે જો તમે અમને વળતર નથી આપવા માંગતા, તમે કંઈ બોલવા નથી માંગતા, તો પછી અમે પણ અમારી એક જ માંગ ઉપર અત્યારે અડગ રહેવાના છીએ અને એ માંગ છે કે અમને પૂરતું વળતર આપવામાં આવે. જેતપુરની અંદર જે ઉપવાસ ઉપર બેઠેલા રામજીભાઈ નાનજીભાઈ ભાડજા છે, તેમની તબિયત લથડતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે પણ અમે આ સવાલ છે એ ખેડૂતોને પૂછ્યો હતો કે જ્યારે આ ખેડૂતો ઉપવાસ ઉપર ઉતર્યા છે, આમાંથી કોઈની તબિયત બગડશે તો પછી આ ઉપવાસનું શું થશે? ત્યારે પણ એ જ જવાબ મળ્યો હતો કે એક વ્યક્તિની તબિયત લથડશે, 2ની બગડશે તો અહીંયા હજારોની સંખ્યામાં ખેડૂતો છે તે ઉપવાસ કરવા માટે પણ તૈયાર છે. હવે દ્રશ્ય ઉપર પણ નજર કરી લઈએ કે જ્યારે જે રામજીભાઈ છે તેમની તબિયત લથડી એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, એ સમયે કેવો માહોલ સર્જાયો હતો. મેડિકલ ચેકઅપ માટે લઈ ગયા છે એમ્બ્યુલન્સ મેડિકલ ટીમ આવી ગઈ છે. જેતવર અમારે આ કૈલાસગીરી બાપુ, કાકા, મેહુલભાઈ આ મરણ ઉપવાસ માટે રહેતા છે. બીજા રામજી કાકા અત્યારે મેડિકલ ચેકઅપ માટે દવાખાને લઈ ગયા. સાથે નીલે શેરવાડિયા સાથ સહકાર આપે છે. બપોરને 11:30 નો ટાઈમ. આ 108 અહીંયા આવી છે. આ મરણ સાવનીમાં અહીંયા હસુભાઈ આવી ગયા. બોલવાનું હાફ જ બોલવાનું. આ નિલેશભાઈ એરવડી આવી ગયા. મોરબી લઈ ગયા. મોરબી છાતીમાં દુખાવો થઈ ગયો છે ભાઈ રામજીભાઈ નાનજીભાઈ ને, અને મોરબી સિવિલમાં લઈ ગયા.
દુખતું હતું એટલે અહીંયાથી અત્યારે ઉપવાસ છાવણીએથી લઈ ગયા એટલે મને એમ કે મેડિકલ ચેકઅપ માટે લઈ ગયા. મોરબી આઈસીયુમાં લઈ ગયા છે રામજીભાઈ નાનજીભાઈને. બાકી અહીંયા ચાલુ છે ઉપવાસ છાવણીમાં. આપ જોઈ શકો છો કૈલાસગીરી બાપુ, કાળુ કાકા, નેવુલભાઈ, હર્ષદભાઈ, સીતારામ બાપુ. તમારું નામ લખાવવાનું ને ટૂંક સમયમાં. તો કાઢી નાખ. અમરનાથ ઉપવાસ ઉપર ઉતરેલા આ દાદાની તબિયત બગડી છે અને 108માં જાણ કરી અને 108નો સ્ટાફ આવી ગયો છે અને 108નો સ્ટાફ મોરબી સિવિલે લઈ જવા